બનાસકાંઠાના રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગુગામેડીની હત્યાનો મામલો સામે આવ્યા બાદ સુખદેવસિંહ ગુગામેડીની હત્યાના પડઘા રાજસ્થાન બાદ હવે બનાસકાંઠામાં પણ જોવા મળ્યા છે। બનાસકાંઠામાં વિવિધ સંગઠનો દ્વારા રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। થરાદમાં પણ મોટી સંખ્યામાં સમાજના આગેવાનો સહિત સર્વ સમાજ જોડાઈને રેલીમાં જોડાયું છે। ત્યારે વાવ, થરાદ અને સુઈગામની કરણી સેનાના હોદ્દેદાર સહિત અનેક લોકો રેલીમાં જોડાયા છે। થરાદ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક હત્યારાઓને ઝડપી પાડવાની માંગ કરાઈ છે। સેનાના પ્રમુખ આદરણીય સુખદેવસિંહ ગુગામેડીની જે કરપીણ હત્યા થઈ એના કારણે સમગ્ર દેશમાં આક્રોશ છે અને એના ભાગરૂપે અમે વાવ, થરાદ અને સુઈગામના તમામ કોમના યુવાનો આવેદનપત્ર આપવા માટે અહીં એકત્રિત થયા છો કે અમારી વાત મોદી સાહેબ સુધી પહોંચાડો અને આવા લોકોને એવી નસીહત આલો, એવી શિક્ષા કરો કે જિંદગીમાં બીજો માણસ પણ આવું કૃત્ય કરતો અચકાય, એને પણ શીખ મળે, એવું થાય તો અમને બધાને સંતોષ થાય। 2 દિવસ પહેલાં જયપુરની અંદર રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહજી ગોગામેડીની જે કરપીણ હત્યા કરવામાં આવી, ત્રાસવાદીઓ કહો, આતંકવાદીઓ કહો, જેના દ્વારા પણ જે આ નરાધમ કૃત્ય કરવામાં આવ્યું એના હિસાબે સમગ્ર પંથકમાં, સમગ્ર રાજસ્થાન અને ગુજરાતમાં ખૂબ જ આક્રોશ અને ગુસ્સાની લાગણી અત્યારે બધે પ્રસરી રહી છે। વાવ, થરાદ, સુઈગામ કરણી સેના અને આ વિસ્તારની તમામ 36 કોમના યુવાઓ આજે ભેગા થઈ અને થરાદ પ્રાંત ઓફિસરને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા અને દરેકની લાગણી અને માગણી છે કે જે પણ આ કૃત્ય કરવાવાળા નરાધમો છે એમને સખ્તમાં સખ્ત સજા થાય।